રાજ્યના ખેડૂતો માટે પુરવઠા વિભાગનો સૌથી મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે ડીઝલની મર્યાદા નિશ્ચિત કરી દેવામાં આવી છે। સાથે જ વાહન કે બેરલની અંદર 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળી શકે। દરેક ખેડૂતને 200 લીટર સુધી ડીઝલ મળી શકશે। તો એમાં સૌથી મોટો સવાલ એ છે કે 200 લીટર ડીઝલ કેવી રીતે અને ક્યારથી મળશે? 10, 15 કે 20 લીટર ડીઝલ મળતું હોય ખેડૂતને, ત્યાં 200 લીટર ડીઝલ કેવી રીતે અપાશે? દરેક પેટ્રોલ પંપ પર દરેક ખેડૂતને એના ટ્રેક્ટર અને બેરલ સહિત 200 લીટર ડીઝલ આપવાના હોવ તો કેવી રીતે આપશો? એ વ્યવસ્થા તો ઊભી કરો, કેમ કે અત્યારે તો બહુ મોટી સમસ્યા છે। સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતોને લઈને સામે આવી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલની જે રીતે અછત હતી એ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે પુરવઠા વિભાગનો સૌથી મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે ડીઝલની મર્યાદા નિશ્ચિત કરી દેવામાં આવી છે। ખેડૂતોને હવે વધુમાં વધુ 200 લીટર ડીઝલ મળશે તેવી પણ વાત સામે આવી રહી છે। સાથે જ વાહન કે બેરલની અંદર 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળી શકે। ટ્રેક્ટર પંપસેટ માટે પણ 200 લીટરની મર્યાદા જે છે તે લાગુ કરી દેવામાં આવી છે। એટલે કે જે ખેડૂતો કહી રહ્યા હતા કે અમારે જેટલું પેટ્રોલ જોઈતું એટલું આપો, પરંતુ એ બધાની વચ્ચે જે પુરવઠા વિભાગ છે એમણે સૌથી મોટો નિર્ણય લીધો છે। કારણ કે એક તરફ પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, ભાવમાં સતત તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે ભાવ વધારાનો માર તો છે જ, પરંતુ હવે 200 લીટર જે છે તેની મર્યાદા નક્કી કરી લેવામાં આવી છે કે 200 લીટરથી 1 લીટર પણ વધારાનું ડીઝલ નહીં મળી શકે। 200 લીટર એટલે 200 લીટર જ મળશે। આ પ્રકારનો એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। એ ટ્રેક્ટર હોય કે પછી પંપ સેટ હોય કે પછી તમે કેરબા લઈને કેમ ન જાઓ, 200 લીટરથી વધારે હવે ડીઝલ જે છે તે નહીં મળી શકે। જો કે આ વાતને કારણે અનેક ખેડૂતો જે છે તે હાલ ચિંતામાં મુકાયા છે। એક તરફ ચોમાસું ધીમે ધીમે આવી રહ્યું છે, ખેતરો ખેડવાના બાકી છે, ડીઝલની સખત એ લોકોને હવે જરૂર પડવાની છે, કારણ કે મશીનથી જ બધું કામકાજ એ ખેતરોની અંદર થશે। 200 લીટર પેટ્રોલની અંદર શું એ ખેડૂતો ચોમાસા પહેલા ખેતર ખેડી અને જે વાવણી કરવાની હશે ચોમાસા પાકની એ કરી શકશે કે કેમ, એને લઈને પણ એક ગંભીર ચિંતા જે છે તે અહીંયા ઊભી થતી જોવા મળી રહી છે। ત્યારે પુરવઠા વિભાગનો આ સૌથી મોટો નિર્ણય જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। આ જે પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે આપણે છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી જોઈએ છે રાજ્યના અનેક પેટ્રોલ પંપો પર ખેડૂતો કેરબા લઈ લઈને લાઈનો લગાવીને ઊભા છે। ડીઝલ એમને સમયસર નથી મળતું, 24 કલાક પણ એમને ત્યાં ઊભું પડે છે। ને આવી સ્થિતિમાં સૌથી મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। ત્યારે મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, એક તરફ ખેડૂતોની મુશ્કેલી થોડી વધી રહી હતી, એ બધાની વચ્ચે સૌથી મોટો એક ધડાકો થયો છે। અત્યારે પુરવઠા વિભાગે નિશ્ચિત કરી છે, માત્રા નિશ્ચિત કરી છે કે 200 લીટરથી વધારે ડીઝલ ખેડૂતોને નહીં આપી શકાય। હવે બિલકુલ આ સૌથી મોટા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સરકાર તરફથી આ જો નિર્ણય લેવાયો હોય, કેમ કે જે અહેવાલો આવી રહ્યા છે એ કેટલા કન્ફર્મ છે એના ઉપર પણ નજર છે, કેમ કે અલગ અલગ માધ્યમોમાં આ સમાચાર વહેતા થયા છે કે 200 લીટર ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી છે। દરેક ખેડૂતને 200 લીટર સુધી ડીઝલ મળી શકશે, આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે। પણ જો આ સમાચાર સાચા છે તો એમાં સૌથી મોટો સવાલ એ છે કે 200 લીટર ડીઝલ કેવી રીતે અને ક્યારથી મળશે? કેમ કે ખેડૂતો લગાતાર આરોપ લગાવી રહ્યા છે કે દાવો કરી રહ્યા છે કે અત્યારે તો 1000 રૂપિયાનું જ આપે છે, 1500નું જ આપે છે કે 2000નું જ આપે છે। એટલે કે જ્યાં 10, 15 કે 20 લીટર ડીઝલ મળતું હોય ખેડૂતને, ત્યાં 200 લીટર ડીઝલ કેવી રીતે અપાશે? આની સાથે સાથે એવી પણ વાત આવી રહી છે કે ખેડૂતોને બેરલ હોય કે ટ્રેક્ટર જે પણ હોય 200 લીટર સુધીની મર્યાદામાં ડીઝલ આપવું। જો આ એ સમાચાર છે કે 200 લીટર ડીઝલ અપાશે તો અત્યારે જ્યારે અછતની વાત છે ત્યારે ખૂબ મોટા સમાચાર છે। જો એની પુષ્ટિ થઈ જાય તો એ ખૂબ મોટા સમાચાર છે કે 200 લીટરની રાહત તો મળશે। અત્યારે જ્યારે 15-20 લીટર ડીઝલ મળતું હોય ત્યારે 200 લીટર આપવાની વાત થઈ રહી છે,
પણ આની અંદર એ જોવાનું રહેશે કે આ ક્યારથી મળશે અને કેવી રીતે મળશે, અથવા તો શું કોઈએ જાણી જોઈને આ પ્રકારનો અહેવાલ વહેતો તો નથી કર્યો ને, એ પણ મોટી વાત છે. આપણે પણ કોશિશ કરી રહ્યા છીએ કે આની પુષ્ટિ થઈ જાય. પણ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે અગત્યના છે. જ્યારે ખેડૂતો ડીઝલની કતારોમાં ઊભા છે, અલગ અલગ પેટ્રોલ પંપ પરથી દ્રશ્યો આવી રહ્યા છે, 5 કલાક 10 કલાક 15 કલાક ઊભું રહેવું પડે છે, પણ જેટલા જથ્થામાં ડીઝલ જોઈતું હોય મળતું નથી. વાહન ચાલકોને પણ નથી મળતું. ટ્રાન્સપોર્ટ એટલે કે જે ટ્રક છે એ લોકોને પણ આ સમસ્યા થઈ રહી છે. પણ એવામાં ખેડૂતો માટે જો આ મર્યાદા નક્કી કરાય છે અને 200 લીટર ડીઝલ આપવાની વાત છે, તો સૌથી પહેલો સવાલ તંત્રને એ છે કે 200 લીટર ક્યારે આપશો તમે? મર્યાદા પછી બાંધો, પેલા 200 લીટર આપવાની વ્યવસ્થા તો ઊભી કરો. દરેક પેટ્રોલ પંપ પર દરેક ખેડૂતને એના ટ્રેક્ટર અને બેરલ સહિત 200 લીટર ડીઝલ આપવાના હોવ તો કેવી રીતે આપશો? એ વ્યવસ્થા તો ઊભી કરો, કેમ કે અત્યારે તો બહુ મોટી સમસ્યા છે. 15-20 લીટર માંડ અપાતું હોય અને એનાથી 10 ગણું તમે આપવાની વાત કરો છો, તો એ કેવી રીતે આપશો એની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એટલે જ હું કહું છું કે આ સમાચાર પ્રમાણભૂત થવા સુધી રાહ જોવી જરૂરી છે. અત્યારે અહેવાલ આવી રહ્યા છે, પુષ્ટિ મેળવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. ખેડૂતો માટે તો પણ એ મોટી રાહત હશે જો 200 લીટર ડીઝલ એમને મળવાનું છે. ભલે 200 લીટરની મર્યાદા બાંધી દેવામાં આવે, પણ અત્યારે જ્યારે 15-20 લીટર નથી મળતું તો 200 લીટર તો એમની માટે રાહતના સમાચાર બની રહેવાના છે. એક તરફ જ્યાં દર બીજા ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે, જે પણ ભાવ હોય છેલ્લા 10 દિવસમાં 7, 7.5 કે 7.5 રૂપિયા ભાવ વધી ગયો છે. ડીઝલની વાત કરીએ તો ડીઝલ 7.5 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. એવામાં 7.5 રૂપિયા મોંઘું થયેલું ડીઝલ પણ ખેડૂત ખરીદવા તૈયાર છે. આજે પણ ખેડૂત કતારમાં ઊભો છે. તો એને 200 લીટર ડીઝલ કેવી રીતે મળશે એ સુનિશ્ચિત થવું પણ એટલું જ જરૂરી છે. ભાવિક, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.